વધીએ. આપણી સાથે હવે આ કન્વર્સેશનની અંદર ખાસ જોડાઈ રહ્યા છે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના પાર્થિવ શાહ પણ. ઝોમેટોનો આઈપીઓ જે આજથી ઓપન અપ થયો છે એના વિશે વાતચીત કરવા માટે સ્વાગત છે પાર્થિવ શોની ઉપર. અને સૌથી પહેલાં મારી શરૂઆત ત્યાંથી જ કરવી છે. જે પ્રમાણે આપણે બાકીના માર્કેટ્સની અંદર સિમિલર કાઇન્ડ ઓફ બિઝનેસ મોડલ્સ લિસ્ટ થતા જોયા, એને એક સારો પ્રતિસાદ મળ્યો છે. હવે વેલ્યુએશન્સની સરખામણીમાં વાત કરવા જઈએ તો ઘણા બધા એનાલિસ્ટ માની રહ્યા છે કે આ એક ઓવર વેલ્યુડ આઈપીઓ અત્યારે છે, જે પ્રમાણે લોસ મેકિંગ નંબર્સ આપણે જોઈ રહ્યા છે. તમારી તરફથી શું એનાલિસિસ છે, અને આગળ બાકીના પેરામીટર્સ ડિસ્કસ કરીએ એ પહેલાં તમારા પ્રાઇમ થોટ શું છે એની પર એક વ્યૂ. See, Aditi, no two ways about it. And with full credit to the management of Zomato, એક ફેન્ટાસ્ટિક બિઝનેસ બનાવ્યું છે, જેને આ લેવલે એમને સ્કેલ કર્યું છે. અને ખાસ કરીને નાઉ દે આર કમિંગ આઉટ વિથ એન આઈપીઓ. અને આપણે જાણીએ છીએ કે બીકોઝ બોટમ લાઈન ઉપર લોસ મેકિંગ છે, એટલે જે રિટેલ પોર્શન છે ફક્ત 10% રહ્યો છે આઈપીઓનો, વિચ ઇઝ ક્લોઝ એઝ પર ધ સેબી લોસ, વિચ ઇઝ પરફેક્ટલી ઓકે. હવે હું જો બિઝનેસ મોડલની વાત કરું તો અંતે એક ચીજ સમજવાની જરૂર છે કે લાસ્ટ યર એક એવું વર્ષ હતું કે જેમાં એસ્પેશિયલી લેટર ઇન ધ સેકન્ડ હાફ આ પ્રકારની કંપનીઝ માટે બહુ જ સારું રહ્યું, કારણ કે વોટ વી સો વોઝ કે રેસ્ટોરન્ટ્સ વર ક્લોઝ, લોકો બી લોકડાઉન પછી થોડા કંટાળ્યા અને દે સ્ટાર્ટેડ અ લોટ ઓફ હોમ ડિલિવરીઝ, એટલે હોમ ડિલિવરી વોલ્યુમ્સ ખૂબ જ પિકઅપ થયા. ઝોમેટો એનો પૂરો ફાયદો ઉઠાયો ઇન ટર્મ્સ ઓફ ઇવન એડવર્ટાઇઝિંગ વેરી અગ્રેસિવલી કે દેર હોમ ડિલિવરી ઇઝ વેરી હાઇજીનિક એન્ડ ક્લીન, અને એ લોકો સ્ટેન્ડર્ડ્સ એન્ડ પ્રોટોકોલ્સ ફોલો કરે છે. અને વોટ વી આર સીઈંગ ઇઝ કે આ કંપની બોટમ લાઈન ઉપર તો લોસ મેકિંગ છે, પણ એબિટા ફ્રન્ટ ઉપર જોઈએ તો લાસ્ટ યર મે બી બીકોઝ ઓફ ધ પ્લાનિંગ ફોર ધી આઈપીઓ એ લોકોએ અમુક એક્સપેન્સીસ એડજસ્ટ કર્યા, જેના લીધે આપણે જોયું કે એબિટા ફ્રન્ટ ઉપર ઓલમોસ્ટ કેશ બ્રેક ઇવન થયા છે. બટ અગેન હવે આપણે જોઈ રહ્યા છે એઝ અ ટ્રેન્ડ કે નો ડાઉટ દે આર અગ્રેસિવલી ટાર્ગેટિંગ અ ગ્રોથ, બટ આઈ બિલીવ કે નાઉ દેટ કે હવે વેક્સિનેશન ધીમે ધીમે વધશે અને લોકો બી ઘરે રહીને હવે કંટાળ્યા છે, તો ઇટ વિલ બી મોર ઓફ ધેમ વોન્ટિંગ ટુ ગો ટુ અ રેસ્ટોરન્ટ, ટેકિંગ દેટ એક્સપિરિયન્સ ઓફ અ રેસ્ટોરન્ટ ફિલિંગ, યુ બીઇંગ સર્વ. એટલે એ કોન્સેપ્ટ થોડોક અલગ છે, જેના લીધે મને લાગે છે કે આ વર્ષ થોડુંક ઝોમેટો માટે લિટલ બિટ ચેલેન્જિંગ રહેશે ઇન ટર્મ્સ ઓફ ધેમ ટુ સ્કેલ અપ ધ બિઝનેસ મોડલ. અને પ્લસ એક ઓલવેઝ ક્વેશ્ચન માર્ક રહે છે કે કોઈ બીજા લિસ્ટેડ કમ્પેરેબલ પીયર્સ નથી. સો એવા સંજોગમાં એક જ મેટ્રિક્સ રેશિયોમાં આપણે જોઈએ તો ઈવી બાય સેલ્સ જોવાય છે. હવે ઈવી બાય સેલ્સના રેશિયોમાં હું જોઉં અને બીજી ઘણી બધી કન્ટ્રીઝમાં જ્યાં આ પ્રકારના એગ્રીગેટર્સ આર લિસ્ટેડ, તો ઝોમેટો ઇઝ ડેફિનેટલી આસ્કિંગ ફોર અ લોટ ઓફ પ્રીમિયમ. નો ડાઉટ ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં હજુ બી આ કોન્સેપ્ટનો ગ્રોથ પોટેન્શિયલ ઘણો મોટો છે, પણ વી શુડ નોટ ઇવન ફર્ગેટ ધ ફેક્ટ કે આમાં ડિસરપ્શન બી બહુ થઈ શકે છે. એટલે આઈ એમ ઓલવેઝ રિસ્કિંગ માય કેપિટલ ઇફ આઈ એમ ઇન્વેસ્ટિંગ ઇન ઝોમેટો ફોર વેરી લોંગ in terms of getting disrupted by a player like Amazon or any other player કે જેની પાસે કેશ બહુ છે, ફંડિંગ કોસ્ટ બહુ લો છે અને એન્ડલેસલી કેશ બર્ન કરીને કોમ્પિટિશન આપી શકે છે. આપણે જોયું કે નો ડાઉટ ઉબર ઇટ્સ અને ઘણી બધી કંપનીઝે ફૂડ પાંડાએ ટ્રાય કર્યું, બટ દે વર ઇવેન્ચ્યુઅલી એબ્ઝોર્બ. એટલે સ્વિગી બી છે, સ્વિગીમાં બી આપણે જોવું પડશે કે કઈ રીતે ગ્રોથ ટ્રેન્ડ્સ છે. સો દેર ઇઝ ગોઈંગ ટુ બી કોમ્પિટિશન ઇન ધીસ સ્પેસ. અને એટલી મોટું માર્કેટ નથી કે દેર કુડ બી મલ્ટિપલ પ્લેયર્સ સર્વિંગ ધીસ, કારણ કે આમાં પ્રોફિટ જનરેટ કરવો બીકમ્સ વેરી ડિફિકલ્ટ. અને એડવર્ટાઇઝમેન્ટ રેવન્યુઝ નો ડાઉટ વધી રહ્યા છે, પણ બીજા એક્સપેન્સીસ બી વધી રહ્યા છે, વેધર ઇટ ઇઝ ડ્રાઈવર રિલેટેડ એક્સપેન્સીસ. રેસ્ટોરન્ટ્સમાંથી બી એ લોકોએ ઘણું સ્ક્વીઝ કર્યું, તો નાઉ ધ રેસ્ટોરન્ટ્સ આર ઓલ્સો કમિંગ બેક એન્ડ સેઇંગ કે ભાઈ ડિસ્કાઉન્ટ લેવલ્સ ઓછા કરો. સો ઓલ દેટ કુડ હેવ ઇમ્પેક્ટ. એટલે એવા સંજોગમાં ઇટ્સ અ મચ હાઇપ આઈપીઓ. એન્કર બુક જોઈશું તો ફેન્ટાસ્ટિક નેમ્સ, એવરીવન ગેટિંગ 3%. એટલે મોટો આઈપીઓ છે, હાઇપ છે, નવો કોન્સેપ્ટ છે, એટલે ડેફિનેટલી ઇટ વિલ સેલ થ્રુ, એમાં કોઈ ડાઉટ નથી. પણ લોંગ ટર્મ વ્યૂ લેવો બહુ ડિફિકલ્ટ બને છે, અને આ વેલ્યુએશન્સ ઉપર હું પર્સનલી બહુ કમ્ફર્ટેબલ નથી ટુ એલોકેટ અ વેરી લાર્જ કેપિટલ. ઓકે, અગ્રી. બટ બીજું એક થ્રેટ જે આપણે કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છીએ, ઇન્ટરનેટ યુઝર્સની વાત કરીએ પહેલાં, ઇન્ડિયાની અંદર ઇન્ટરનેટ યુઝેજ વધી રહ્યું છે, બટ એ ક્વોન્ટમમાંથી પણ ખાલી 9% જેટલા છે જે અહીંયા આગળથી યુઝ કરે છે ઓર્ડર ઓનલાઈન કરવા માટે. એ ક્વોન્ટમ બાકીના કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઘણું નાનું છે. અને જે ફીની આપણે વાત કરી રહ્યા છીએ, એ ફીનું ક્વોન્ટમ ઝોમેટો માટે ખાસું મોટું છે, જે ઇનફેક્ટ એક જગ્યા ક્રિએટ કરે છે બાકીના પ્લેયર્સ માટે પણ એન્ટર કરવા માટે. જે આપણે પ્લેટફોર્મ ફીની વાત કરી રહ્યા છો, પર ઓર્ડર વેલ્યુ, એ નિયરલી 22 to 23% છે. આ બંને પેરામીટર્સને તમે કેટલા મોટા થ્રેટ્સ ગણો છો? કેમ કે ઓલરેડી બેંગ્લોર માર્કેટ્સને બધે આપણે બીજા બધા પ્લેયર્સ ટેક ઓવર કરતા જોઈ રહ્યા છીએ. કેટલું આને ચેલેન્જિંગ ગણવું જોઈએ, એની પર તમારા એક થોટ્સ. તમે પરફેક્ટ વાત કરી કે પર ઓર્ડર વેલ્યુ ઇટ હેઝ બીન સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ગોઈંગ અપ.
એક જે લાસ્ટ યર જોડે હું ઓલવેઝ જે કમ્પેરિઝન એટલે કરું છું કારણ કે લાસ્ટ યર એક એવો ટાઈમ હતો કે જ્યારે રોડ્સ ઉપર રિલેટિવ ટ્રાફિક વોઝ લેસ, ફ્યુલ કોસ્ટ રિલેટિવલી ઓછા હતા. હવે આપણે ચેલેન્જીસ જોઈ રહ્યા છે કે ફ્યુલ કોસ્ટ સતત વધ્યા છે, એટલે જે ડિલિવરી પાર્ટનર્સ છે જે ઝોમેટોના, દે આર ડેફિનેટલી ગોઈંગ ટુ કમાન્ડ મોર બક ફોર ધેર મની, એટલે એવામાં બી એક થોડું પ્રેશર આવશે. પ્લસ નો ડાઉટ પર ઓર્ડર વેલ્યુ વધી રહી છે કારણ કે વિથ ફૂડ ઇન્ફ્લેશન વોટ વી આર ગોઈંગ ટુ વિટનેસ ઇઝ કે લોટ ઓફ રેસ્ટોરન્ટ્સ આર ઓલ્સો ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધેર rates, અને ડિસ્કાઉન્ટિંગ will become little difficult કારણ કે everybody wants to take advantage of this inflationary trend, અને even consumers because they are desperate they are also going to order more. એટલે તમારી વાત સાચી છે કે ઇન્ટરનેટ પેનિટ્રેશન ઘણું લો છે, આ કોન્સેપ્ટ વધી રહ્યો છે, પણ અગેન વોટ માય સેન્સ ઇઝ કે ઇફ યુ સી અ 3-4 year લોંગિશ ગ્રોથ, તો મને ડાઉટ નથી કે ઝોમેટોમાં ગ્રોથ ટ્રેન્ડ્સ બહુ સારા દેખાશે, પણ ઇટ ઇઝ અબાઉટ ધ ટાઈમિંગ ઓફ ધી આઈપીઓ, કે લાસ્ટ યરના મેટ્રિક્સ ઉપર હું હમણાં ફ્યુચરના વેલ્યુએશન જે માંગી રહ્યો છું, અને મોર ઇમ્પોર્ટન્ટલી આ વર્ષ થોડુંક જે મને ચેલેન્જિંગ દેખાઈ રહ્યું છે બીકોઝ ઓફ મલ્ટિપલ રીઝન્સ, વન ઓફ વિચ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ કે હવે લોકોને સ્પેશિયલી લાસ્ટ યરના એક્સપિરિયન્સ પછી દે વોન્ટ ટુ મૂવ આઉટ ઓફ ધ હાઉસ, વેધર ઇટ ઇઝ રેસ્ટોરન્ટ્સ ઓર અધર પ્લેસીસ. અને અગેન વોટ વી આર હિયરિંગ ઇઝ દેટ ઇવન એમેઝોન ઇઝ પ્લાનિંગ સમથિંગ સિમિલર ફૂડ ડિલિવરી સિસ્ટમ્સમાં, એટલે ડિસરપ્શન આવવાની જે ફિયર છે એના માટે આઈ એમ નોટ વેરી કીન ટુ પે વેરી હાઈ એન્ડ રિચ વેલ્યુએશન્સ. વેલ્યુએશન કમ્ફર્ટ આપણે જોવા જઈએ તો ઇટ ઇઝ નોટ વેરી હાઈ એટ ધીસ 60-65,000 crore માર્કેટ કેપ. એમાં કોઈ પેમેન્ટ નથી કે આઈપીઓ ચોક્કસપણે સેલ થશે, દેર ઇઝ લોટ ઓફ ફ્રેન્ઝી ફોર સચ ન્યૂ એજ ન્યૂ કોન્સેપ્ટ, અને આગળ જતા બી આપણે જોઈશું ઘણા બધા આવા આઈપીઓઝ આવશે. ફોરેન કન્ટ્રીઝમાં બી આ રીતના સ્ટાર્ટઅપ ટાઈપ બિઝનેસ મોડલ્સ વિચ આર ટેકનોસેન્ટ્રિક, ભલે ફિક્સ્ડ એસેટ્સ નથી, અને કમ્પેરિઝન આપણે એ બી જોયું કે ઝોમેટોનું જે માર્કેટ કેપ છે ઇટ ઇઝ હાયર દેન ઓલ ધ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ જે ઓલરેડી ઝોમેટોના એમ્બિટની અંદર છે, એટલે ગોઝ ટુ શો કે આવા નવા કોન્સેપ્ટ માટે ધ વેલ્યુએશન્સ આર સ્કાય રોકેટિંગ. સો આવામાં જે માર્જિન ઓફ સેફ્ટીની આપણે ઓલવેઝ વાત કરતા હોઈએ છીએ ઇન ઇન્વેસ્ટિંગ, ઇફ દેર ઇઝ એની ડિસ્ટ્રપ્શન, ઇફ દેર ઇઝ એની ડિસઅપોઇન્ટમેન્ટ ઇન ધ રિઝલ્ટ, તો ઇન્વેસ્ટર્સ માટે હિટ બી પડી શકે છે. અને અમુક આપણે કન્ટ્રીઝમાં જોયું કે આ પ્રકારના આઈપીઓઝમાં જે હાઈપ હતો પ્રી લિસ્ટિંગ, પોસ્ટ લિસ્ટિંગ ઇટ વોઝ અ લિટલ બિટ ઓફ અ ફેલિયર. નોટ ધેટ આઈ એમ સેઇંગ કે ઝોમેટોમાં એવું થશે, પણ જે ઓપોર્ચ્યુનિટી બીજા બધા આઈપીઓઝમાં છે કે જેમાં ઇન્વેસ્ટર્સને જો અલોટમેન્ટ થાય છે તો 30-50% સુધીનો અપસાઇડ છે, એવી માર્જિન ઓફ સેફ્ટી મને ઝોમેટોમાં નથી દેખાઈ. બિલકુલ અગ્રીડ. બટ બીજું એક પેરામીટર જે મારે ડિસ્કસ કરવું છે, આ આઈપીઓની સાથે એક નવું જે પ્લેથોરા ઓપન થતું દેખાશે, સ્પેશિયલી આવા મોડલ્સ માટે, એસેટ લાઇટ મોડલ. આને જોતા તમે કેવી રીતના આગળ પ્રોસ્પેક્ટ્સ વધતા જોઈ રહ્યા છો, કેમ કે વેન વી આર ટોકિંગ અબાઉટ ઇટ, તો રિસન્ટલી આપણે ફાર્મઝીની ડીલ્સ જોઈ, પેપર ફ્રાય છે, લેન્સકાર્ટ છે, ઉબર છે, એરબીએનબી છે, આ બધા એ જ કેટેગરીના અંદર ફોલ ઇન થાય છે. કેવી રીતે જ્યારે આપણે આ સિમ્પલ સ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છીએ, એટલું કેપિટલ ઓલોકેશન નથી, બટ એની સામે પ્રોફિટ શેરિંગ માર્જિન જે છે એ ખાસું વધતું દેખાય છે. કેટલું સક્સેસફુલ મોડલ આને ટર્નઆઉટ થવું જોઈએ, કેમ કે બાકીના ડેવલપ કન્ટ્રીઝની અંદર તો આને એક મેસિવ રિસ્પોન્સ મળ્યો છે. તમારી તરફથી આના વિશે થોડીક કમેન્ટ્સ. સી એબ્સોલ્યુટલી અગ્રી, એમાં કોઈ બેમત નથી. ઘણી બધી ડેવલપ કન્ટ્રીઝમાં આ પ્રકારના ન્યૂ એજ બિઝનેસીસને એક મેસિવ રિસ્પોન્સ મળે છે. પ્લસ અદિતિ ઓલવેઝ એક ઇન્ક્લિનેશન હોય છે ઇન્વેસ્ટર્સનું ટુ બિલીવ કે આ પ્રકારના બિઝનેસીસ કેન બી વેરી વેરી ગુડ એક્વિઝિશન ફોર વેરી બિગ પ્લેયર્સ લાઈક સે એમેઝોન, પ્લેયર્સ લાઈક ગૂગલ, પ્લેયર્સ લાઈક માઇક્રોસોફ્ટ, જેને કદાચ થોડું બિઝનેસ મોડલ અને સરપ્લસ જે મેસિવ કેશ જનરેશન એ લોકો કરે છે એને ડાયવર્ટ કરવું હોય. અને આપણે જોયું છે કે ઇવન ફાર્મઇઝીનું બી તમે જે વાત કરી કે one of the rationals for this merger was also making sense from taxation point of view, કારણ કે we know Thyrocare had been a profitable free cash flow generating company, અને Pharmacy જેવી કંપનીઝ પાસે accumulated losses હોય છે, તો from taxation standpoint it makes very good sense. તો ઝોમેટોમાં જે બી ફ્યુચરિસ્ટિક વેલ્યુએશન હમણાં એ લોકો જે કમાન્ડ કરી રહ્યા છે, અને અગેન ગોઈંગ અહેડ if they are able to improve on their return ratios, if they are able to improve on the various metrics જેની ઉપર આ કંપની જનરલી ટ્રેક થાય છે, જે તમે ઓર્ડર વેલ્યુની વાત કરી, માર્જિન્સની વાત કરી કે after all the fees that they earn, અને what they have to pay to the delivery drivers, what they have to pay for ad and promotion expenses, અને એ લોકોના જે expenses છે જો એ સારી રીતે મેનેજ થાય છે તો ડેફિનેટલી there is scope કે અહીંયાથી બી રીરેટ થઈ શકે. એટલે આઈ થિંક ગોઈંગ એટ ધ ગ્લોબલ કોન્ટેક્સ, ઇન્ડિયામાં મને કોઈ બેમત નથી આવનારા 2-3 વર્ષમાં we'll see many of these new age businesses. આપણે મોબીક્વિકની વાત સાંભળી કે એ લોકો બી હવે આઈપીઓ માટે અપ્લાય કરે છે, અને લકીલી પહેલા કેવું માનવા જતું હતું કે ઇન્ડિયામાં જે આઈપીઓ છે એમાં જો બોટમ લાઈન ઉપર લોસ મેકિંગ કંપની હોય તો જનરલી સેબી વુડ નોટ પરમિટ.
પણ આ કેસમાં ડેફિનેટલી સેબી ઇઝ ગોન અહેડ, ગિવન અ ગ્રીન સિગ્નલ, એટલે ગોઝ ટુ શો કે પાઇપલાઇન ચોક્કસપણે મોટી રહેવાની છે આ પ્રકારના બિઝનેસીસમાં. ફોર અ ફંડામેન્ટલ એનાલિસ્ટ લાઈક મી, મને ઓલવેઝ એક થોડું આઈ એમ મોર ઓફ અ કેશ ફ્લો ટાઈપ ઓફ અ પર્સન, વેલ્યુએશન કન્સર્નિંગ પર્સન, અને હજી બી ઘણા બધા એવા બિઝનેસીસ છે જ્યાંથી પૈસા કમાઈ શકાય છે. આઈ વુડ સ્ટીલ વેટ એન્ડ વોચ અદિતિ, કારણ કે નો ડાઉટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે તમારા 100 રૂપિયાના પોર્ટફોલિયોમાં બહુ મોટું એલોકેશન તમે આ રીતનું કરી શકો. ટેક્ટિકલી ઇન્વેસ્ટર્સ એમના 100 રૂપિયાના પોર્ટફોલિયોમાંથી 15 to 20% જો આ પ્રકારની ન્યૂ એજ કંપનીઝમાં કરે તો ઇટ કેન ડેફિનેટલી હેલ્પ ટુ ક્રિએટ આલ્ફા, અને વર્સ્ટ કેસ ઇફ ઇટ ડઝન્ટ વર્ક આઉટ તો એટલો મોટો ડેન્ટ નથી પડતો. પણ હેવિંગ અ હ્યુજ પોર્ટફોલિયો, હેવિંગ સચ કંપનીઝ ઓનલી, આઈ થિંક ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ વન.